અરવલ્લી વિઝાર્ડ પોઝિસ સ્કીમને લઈ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા એજન્ટોને તગડું કમિશન આપતો હતો। અરવલ્લીના મેઘરજના એક શિક્ષકનો વિડીયો વાયરલ થયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના હસ્તે કારની ડિલિવરી લેતો હોવાનો આ વિડીયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા મયુર દરજી શિક્ષકનું મોઢું મીઠું કરતા દેખાયા છે। તો શિક્ષકની મોંઘીદાટ મર્સિડીઝ શિક્ષણ જગતમાં ચર્ચાનું કેન્દ્ર પણ બનેલી છે। અને આ જ મુદ્દે ન્યૂઝ વોરૂમથી ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, આ મહાઠગના એક બાદ એક કારસ્તાન તો સામે આવી રહ્યા છે, પરંતુ એજન્ટો દ્વારા જેટલા શિક્ષકોને ફસાવવામાં આવ્યા છે તેના પણ હવે વિડીયો સામે આવ્યા છે। ધ્રુવિસા, જે પોન્જી સ્કીમની જે માયાજાળ બેસાવી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, એ સૌથી મહત્વની જો વાત કહી શકાય તો આવી લાલચ જ હતી। એજન્ટો તૈયાર કરવાના ને એ ચેન બનાવે એ રીતે શિક્ષક, પછી પોલીસ કર્મી, આ જે સરકારી તંત્રના વર્તમાન અને નિવૃત્ત થયેલા અધિકારીઓને માયાજાળમાં ફસાવ્યા। અને એને માટે જે એજન્ટોને આ તો એમને કાર આપી, બાકી કદાચ વિદેશની સફર પણ કરાવી હશે એવા દાખલા પણ તપાસમાં બહાર આવશે। સીઆઈડી ક્રાઇમે જ્યારે અત્યારે તપાસ કરી રહી છે ત્યારે આવા દરરોજ નિત નવા વિડીયો આવી રહ્યા છે। પણ ધ્રુવિસા, આપણે સરકાર પાસે એક જ માગણી છે કે ભૂતકાળમાં આવી કોઈ શ્રોપ પેઢી કે કંઈ થતું તો નિવૃત્ત કર્મચારી હોય એની મરણ મૂડી જો રોકાયેલી હોય તો એ પરત આપવી જોઈએ। આજે પણ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જે લોકોના ફોન આવે છે એ છે કે કોઈના પૈસા જે નિવૃત્ત કર્મચારીની, પછી શિક્ષક હોય કે પોલીસ તંત્રમાં હોય, એમાં જે માયાજાળમાં જે ફસાઈ ગયા છે અને એના પૈસા તાત્કાલિક અપાય એ ખાસ જરૂરી છે। કારણ કે આ કાયદાકીય લડત છે, ક્યારે કેસ થશે, ક્યારે સકંજામાં આવશે ભૂપેન્દ્રસિંહ ઝાલા, આ તમામ વસ્તુ અત્યારે અનુત્તર છે। ત્યારે આ એક અત્યારે ડિમાન્ડ થઈ છે ને આ જે શિક્ષકો છે એ પોતાના ક્લાસમાં પણ પોન્જી સ્કીમના વર્ગો ચલાવતા હોય એવા વિડીયો પણ આવ્યા છે। પોતે શિક્ષકોમાં પ્રચાર કરતા, યુનિયનની બેઠક હોય તો શિક્ષણનું સ્તર સુધારવાની વાત કરવી હોય પણ એ પણ નથી કરતા, ને એને કારણે શિક્ષક સંઘના કહેવાતા અગ્રણીઓ પણ ચૂપ રહ્યા છે સાબરકાંઠા પ્રકરણમાં। એ પણ એક નિર્વિવાદ વાત અને હકીકત છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।